औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। આજનો આપણો દર્સ છે સદકો આપવાની, અલ્લાહની રાહમાં વાપરવાની ફઝીલત અને તેની અહેમિયત વિશે. આ અગાઉ આપણે 3 દર્સ આ બાબતે કરી ચૂક્યા. એમાં અહીં આપણે જોયું ખાસ કરીને કે અલ્લાહની રાહમાં પૈસો આપવાથી, રૂપિયા વાપરવાથી રૂપિયા ઓછા થતા નથી. અલ્લાહ કોઈ બી જરિયાથી આપણને એ પૈસા એટલા જ નહીં પણ અનેક ગણા આપણને પાછા આપી દે છે અને બલા, બીમારી, આફતથી બચાવે છે અને રોજીમાં વધારો કરે છે, તંદુરસ્તી આપે છે. આવા બધા ઘણા બધા ફાયદા અલ્લાહ સાથે સાથે આપણને આપતો હોય છે. આજે આપણે દર્સની શરૂઆત અલ્લાહની રાહમાં વાપરવાની ફઝીલત બાબતે કુરાનની આયતોથી શરૂઆત કરશું. આપણે સૂરે બકર, કુરાનનો બીજો સૂરો, જેમાં અલ્લાહ ફરમાવે છે, આયતનો મફહૂમ આપણે જોઈએ કે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો, અલ્લાહની રાહમાં ખર્ચ કરો ને હાથે કરીને પોતાને મુસીબતમાં ન નાખો અને નેકી કરતા રહો. બેશક અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે. બેશક અલ્લાહ ભલાઈ કરનારાઓને, સારું કામ કરનારાઓને દોસ્ત રાખે છે. અલ્લાહ એને ચાહે છે, અલ્લાહ એને પસંદ કરે છે. તો આ આયતમાં પણ સ્પષ્ટ આપણને કીધું કે આપણે નેકી કરતી રહેવી જોઈએ. બીજી આયત પણ સૂરે બકરાની જ છે, આયત 2 અને 3. હુદલ લિલ મુત્તકીન અલ્લઝીના યુમિનૂના બિલ ગૈબ વયુકીમૂના સલાતા વમિમ્મા રઝકનાહુમ યુનફિકૂન. એનો મફહૂમ એ છે, હિદાયત છે મુત્તકી લોકો માટે, પરહેઝગાર લોકો માટે. આ કુરાન હિદાયત છે એ લોકો માટે જે પરહેઝગાર છે. પછી આગળ કહે છે, જેઓ ગૈબમાં માને છે, અદૃશ્ય બાબતોમાં માને છે તથા નમાઝ કાયમ કરે છે અને અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી અમારા માટે ખર્ચ કરે છે, અમારા માટે વાપરે છે. તો અહીંયા બી કુરાન આપણને કહે છે કે આપણે અલ્લાહે દીધેલી રોજીમાંથી અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવો જોઈએ. ત્રીજી આયત છે સૂરે આલે ઇમરાન 92 નંબરની આયત, કે જેમાં અલ્લાહ ફરમાવે છે, એનો મફહૂમ જ જોઈએ સીધો આપણે, એ લોકો જે વસ્તુઓ તમને અતિ વાલી છે, અતિ પસંદ છે, તેમાંથી જ્યાં સુધી અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો નહીં, અલ્લાહના માર્ગમાં ખર્ચશો નહીં, ત્યાં સુધી તમે નેકીના દરજાએ હરગીજ પહોંચશો નહીં. અને જે કઈ વસ્તુ તમે અલ્લાહના માર્ગમાં, અલ્લાહની રાહમાં ખર્ચ કરો છો, બેશક અલ્લાહ એ સારી રીતે જાણે છે. તો અહીંયા બી જ કીધું કે આપણે આપણી પસંદીદા વસ્તુ, અતિ વાલી વસ્તુ ને આપણે અલ્લાહની રાહમાં નહીં વાપરીએ ત્યાં સુધી આપણે નેકીના દરજ્જે હરગીજ પહોંચી શકશું નહીં. તો આ 3 આયતોનો મફહૂમ એ છે કે આપણે અલ્લાહે જે કંઈ રોજી આપી છે એમાંથી આપણે અલ્લાહની રાહમાં વાપરવી જોઈએ. અલ્લાહે જે કંઈ રોજી આપી છે આપણને, એમાંથી આપણે અલ્લાહની રાહમાં વાપરવી જોઈએ. સદકાના અલ્લાહની રાહમાં વાપરવાના ઘણા બધા ફાયદા છે, સવાબ પણ ખૂબ છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે બીમારી, આગમાં બળી જવું, ઘરમાં દબાઈ જવું, દીવાના થઈ જવું, આ બધી જ આફતો છે એને સદકો બચાવી લે છે. આ બધી આફતોથી સદકો ઇન્સાનને બચાવી લે છે. આ ઉપરાંત 70 બલાઓનું બયાન કરીને, 70 બલાઓનું બયાન કરીને ફરમાયું કે આ બધી બલા સદકાની બરકતથી દૂર થાય છે. આપે એ પણ ફરમાયું કે લોકો કયામતના દિવસે હિસાબ આપી રહ્યા હશે અને એ વખતે સદકો આપનારના માથા ઉપર છાયડો કરશે. કયામતના એ મંઝરમાં આપણા સદકો આપનારના માથા ઉપર છે એ સદકો છાયો કરશે. તો આ આપણે એવી વસ્તુ છે કે જેમાં આપણે ગાફિલ ન રહેવું જોઈએ. અને ખુદ કહે છે કુરાન કે તમે ન આપીને પોતાને હલાકતમાં ના નાખો. આપણે પેલી આયત જોઈમાં શું કીધું કે તમે પોતાને મુસીબતમાં ના નાખો, અલ્લાહની માર્ગમાં ખર્ચ કરો. હવે આપણે
સદકાના ફાયદા વિશે 2 વાક્ય સાંભળી આપણો દર્શ પૂરો કરશું. બની ઇસરાયલમાં એક ઓરત હતી, એક સ્ત્રી હતી, એક લેડીઝ હતી. એની પાસે એક રોટલીનો ટુકડો હતો, ખાલી એક લુકમો હતો, એક બટકું હતું ખાલી, બીજું કાંઈ નહોતું એની પાસે. હવે એ પોતાના નાના એવા બચ્ચાને લઈ અને જંગલમાં લાકડા કાપવા જઈ રહી હતી. ત્યાં એક સાહિલ મળ્યો, ફકીર મળ્યો અને કીધું કે હું ભૂખ્યો છું, મને કંઈક આપો. તો એક જ બટકો હતો ને આગળ રોટલીનું, એને આપી દીધું અને એ જંગલમાં લાકડા કાપવા વહી ગઈ. જંગલ પહોંચીને લાકડા કાપવાનું શરૂ કર્યું અને એને પોતાના નાના એવા બચ્ચાને, દૂધ પીતા બચ્ચાને એક બાજુ પુરાવી અને એ લાકડા કાપવામાં મશગુલ થઈ ગયા. અચાનક એને જોયું કે એક ભેડિયા, એક જંગલી જાનવર એના બચ્ચાને સીધું મોઢામાં લઈ લીધું. બચ્ચાને મોઢામાં લઈને ભાગ્યું. આ સ્ત્રીના તો શ્વાસ અદ્ધર ચડી ગયા. ત્યાં એક ફરિશ્તો ઇન્સાનની સ્વરૂપમાં આવ્યો અને બચ્ચાને એ ભેડિયાના મોઢામાંથી નીકાળી અને એને એ સ્ત્રીને આપ્યું. અને સ્ત્રીને આપીને કીધું કે એ ઓરત, એ સ્ત્રી, લુકમાના બદલામાં લુકમો. તે જે એક રોટલીનો લુકમો ઓલા સાહિલને આપ્યો, તો આ તારું બાળક ભેડિયાનો લુકમો બની જવાનું હતું. તો તને આ બાળકને બચાવી અને પાછું આપવામાં આવે છે કે જે ઓલો તે સદકો આપ્યો રોટલીના, એના બરકતથી તને. તો આ રીતે એક રોટલીનો ટુકડો એક બચ્ચાની જાન બચાવી લીધી અને માને તેનું બાળક છે એ પાછું મળી ગયું. બીજો વાક્ય જોઈએ. અબ્દુલ્લા કરીને માણસ હતો, એની મુસ્તાબ હજ માટે એ પોતાના વતનથી નીકળ્યો અને કુફા પહોંચ્યો. કુફામાં એને જોયું, જઈ રહ્યો તો એક વખત એક ગલીમાંથી, એક શેરીમાંથી, તો એક મોહતરમ અને ઇજ્જતદાર ઓરત, લેડીઝ, એને જોયું કે એક ઉકળા પાસે ઊભી રહી અને એક મરી ગયેલી મુરઘી ઉઠાવી અને એ લઈને ચાલવા મળી. તો આ જોવે છે કે આ શું, આ ઓરત તો એક બહુ મોહતરમ અને ઇજ્જતદાર કુટુંબની લાગે છે અને આ મરી ગયેલી મુરઘી ઉકળામાંથી ઉપાડી. એણે એનો પીછો કર્યો. એ પાછળ ઓરતના ઘર સુધી ગયો. એ ઓરતના ઘર સુધી ગયો. એણે ઘરે જઈ બાણું ખટખટાયું, દરવાજાને નોક કર્યું. તો એને જાણ્યું કે આ એક અલવી સૈદાણીનું ઘર છે અને ખૂબ જ ફકરો ફાકાની હિસાબે, ખૂબ જ ગરીબીના હિસાબે હાલત એની આજે એ છે કે એ ઓરત અને એના બચ્ચાઓ માટે, જીવન બચાવવા માટે, મુર્દાર ખાવાનું એના માટે આજે જાયઝ થઈ ગયું છે. એટલે એણે મરી ગયેલી મુરગી ઉઠાવી અને બચ્ચા માટે યાદ બનાવશે, કેમ કે એના માટે જરૂરી થઈ ગયું હતું, એના માટે જાહેજ થઈ ગયું હતું કે મુર્દાર પણ ખાય જીવ બચાવવા માટે. અબ્દુલ્લા આ સાંભળી બહુ ચોંકી ગયો, બહુ દુઃખ થયું એને સફરમાં જે મુસ્તફ હજ માટે નીકળ્યો હતો, 1000 દિનાર લઈને 1000 દિનારી સૈદાણીને આપી દીધા અને પોતે પછી કુફા જ રોકાઈ ગયો, કેમ કે પૈસા તો એને જે હતા એ આપી દીધા હતા. ત્યાં કુફામાં રહી ગયો. હાજીઓ કાફલો રવાના થઈ ગયો. આ કુફામાં ને કુફામાં રહ્યો. જ્યારે હજ કરી અને પાછો કાફલો આવ્યો તો એક હાજી એને તલાશ કરતો શોધતો આવ્યો અને રસ્તામાં મળ્યો. રે અબ્દુલ્લા, હા તે મને આ મુસીબતમાં મૂકી દીધો કે ભાઈ? અબ્દુલ્લા, શું થયું ભાઈ, શું વાત છે? અરે કે ભાઈ તે અરફાતના મેદાનમાં યાર 10,000 દિનાર તે મને આપ્યા, ક્યાં રાખું, પછી લઈ લઉં અને પછી પાછા દેખાતો જ નથી યાર. હું તો તારી અમાનત હાચવીને થાકી ગયો યાર. આવું તે હોય કાંઈ? દીધા હોય તો તરત લઈ તો લેવા પડે ને ભાઈ. અબ્દુલ્લા કે ભાઈ કેવા દિનાર અને કેવી અરફાતની વાત ભાઈ, હું તો હજ પડવા જ નથી આવ્યો ભાઈ. અરે હું યાર એવી વાતો નહીં કર ભાઈ, લે તારા પૈસા રાખ ભાઈ, આ 10,000 દિનાર તું રાખ ભાઈ. હવે મને આ મારે હાચવીને થાકી ગયો ભાઈ, તે જ આપ્યા છે મને, એમ કહીને એને તો 10,000 દિનાર અબ્દુલ્લાને આપી દીધા. અબ્દુલ્લા તો વિચારવા પડ્યો કે આ થયું હું તો હજમાં ગયો નથી ને આ માનતો જ નથી. 10,000 દિનાર આપીને તો વયો ગયો. રાત પડી, અબ્દુલ્લા સૂતો
તો સપનામાં એને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જોયા અને એને કીધું કે તે જે 1000 દિનાર અલ્વી સૈદાનીને આપ્યા હતા એના બદલામાં અલ્લાહ તાલાએ એક તારા રૂપમાં એક ફરિશ્તો પેદા કર્યો અને ફરિશ્તાએ તારી નિયાબતમાં હજ કરી અને તેને જ તે એક 10,000 દિનાર તને મોકલવા માટે મોકલ્યા છે અને આ સવાબ જે છે એ તે આ અલ્વી સૈદાણીને આપ્યો એના બદલામાં છે. અને આ સિવાય આખિરતની સજા અને આખિરતનો સવાબ તો તારો મહેફૂજ છે, તારો બાકી છે. અને સાંભળ કે જ્યાં સુધી તું જીવતો રહીશ હર સાલ આ ફરિશ્તો તારી નિયાબતમાં હજ કરતો રહેશે. તો અલ્લાહની રાહમાં વાપરવું હકીકત દુનિયા અને આખિરત બંનેની કામયાબી છે. પરંતુ હકીકત આપણે જોઈએ છીએ કે આ તોફીક મેળવવા માટે આપણે અલ્લાહ પાસે દુઆ બી કરવી જોઈએ અને કોશિશ બી કરવી જોઈએ, જીવ મોટો રાખવો જોઈએ. આપણે જોઈએ છીએ ઘણા માણસો આવા કિસ્સા સાંભળવા છતાં સદકા અને અલ્લાહની રાહમાં ફઝીલતમાં હદીસો સાંભળવા છતાં કુરાનની આયતો સાંભળવા છતાં જાણે અસર નથી થતી. એટલે ઘણી વખત સામેવાળો જોતો હોય કે કેટલા વાપરે, પોતે ના વખાણ કરતો હોય, અરે બહુ વાપરે, તે ના વાપરતો હોય. તો આ બાબતે આપણે દિલ મોટું કરવું જોઈએ અને અલ્લાહની રાહમાં વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ. અલ્લાહ પાસે દુઆ છે કે અલ્લાહ આજે આપણે જે કંઈ બોલ્યા અને સાંભળ્યું તેના ઉપર અમલ કરવાની તૌફીક આપે. હરેક કામ ફક્ત અને ફક્ત અલ્લાહની ખુશી માટે કરવાની તૌફીક આપે. અલ્લાહ આપણી રોજીમાં ખૂબ બરકત આપે. અલ્લાહ આપણી હર બલા બીમારી આફતથી આપણને હિફાજતમાં રાખે. ઇલાહી આમીન. વાખિરુ દાવાના અને અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.